અંકલેશ્વરના બોરભાઠા વિસ્તારમાં આવેલી રામનગર સોસાયટીમાં રહેતા 29 વર્ષીય અંજુદેવી પ્રજાપતિને ગત 18 મેના રોજ એક અજાણ્યા નંબર પરથી વોટ્સઅપ કોલ આવ્યો હતો. સામેવાળી વ્યક્તિએ તમારું યુનિયન બેંકનું એકાઉન્ટ ફ્રીઝ થઈ જશે તેવી બીક બતાવી હતી. એકાઉન્ટ બચાવવાના ડરથી પરિણીતાએ પોતાનું આધાર કાર્ડ વોટ્સઅપ એપ પર મોકલી આપ્યું હતું. બીજા જ દિવસે મહિલાના મોબાઈલ પર ફરી વોટ્સઅપ કોલ આવ્યો હતો. કોલ કરનારાએ પોતે કુરિયર બોય બોલે છે અને તેમનું પાર્સલ આવ્યું છે હોવાનું જણાવ્યું હતું. મહિલાએ પાર્સલમાં શું છે તેમ પૂછતા જ ઠગે લાલચ આપતા કહ્યું હતું કે પાર્સલમાં ₹20 લાખ રોકડા, 16 લાખની જ્વેલરી અને 20 કિંમતી સાડીઓ છે. કિંમતી સામાનની લાલચમાં આવી જઈને મહિલાએ તેના જાળમાં ફસાઈ ગઈ હતી. કુરિયર ચાર્જ અને અન્ય પ્રક્રિયાના નામે ઠગબાજે મોકલેલા QR કોડ પર મહિલાએ પોતાના સગાઓ પાસે ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવવાનું શરૂ કર્યું હતું. વધુ સામાન મેળવવાની લાલચમાં મહિલાએ અલગ અલગ QR કોડ પર કુલ 19 વખત ટ્રાન્ઝેક્શન કરીને 1,41,000 ગુમાવી દીધા હતા. સમગ્ર ઘટનાની જાણ જ્યારે મહિલાના પતિ હરિકેશ કુમારને થઈ ત્યારે તેઓ ચીમકી ગયા હતા અને પત્ની સાયબર ફ્રોડનો ભોગ બની હોવાનું સ્પષ્ટ થયું હતું. આ અંગે તેઓએ તુરંત અંકલેશ્વર A ડિવિઝન પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.